આવતીકાલે 15મી ઓગસ્ટ છે, ત્યારે સૌ કોઈ તિરંગાની ખરીદી કરી રહ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 વર્ષ પૂર્વે 15 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાનનું પીએમ મોદી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનને આજે 2 વર્ષ થઈ ગયા છે, ત્યારે લોકોમાં હર ઘર તિરંગાના સૂત્રને સાર્થક કરવા માટેની અનોખી રાષ્ટ્રભક્તિ જોવા મળી રહી છે. રાજકોટના ત્રિકોણબાગ નજીક આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે અત્યાર સુધી 2.50 લાખની કિંમતના તિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. આપણે છેલ્લા 2 વર્ષ આઝાદીને 75 વર્ષ પૂરા થયા, ત્યારે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનું સૂત્ર માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપ્યું. એ વર્ષે તો અમારામાં અહીંયા રાષ્ટ્રધ્વજની એટલી ખપત થઈ કે અમને પણ અનબિલિવેબલ લાગ્યું હતું. કારણ કે તે દિવસે ને એ વર્ષમાં 2 વર્ષ પહેલાં લગભગ 10 લાખ ઉપરના તિરંગા વેચાણા હતા અને હજારોની સંખ્યામાં. પણ હજી લોકોનો ઉત્સાહ એવો ને એવો છે, કારણ કે આ તો રાષ્ટ્રધ્વજ એક વખત લીધો હોય તો લોકો બેન્ડ વારીને પછી સાચવી રાખે. પણ આ વખતે પણ હજી એનો ટ્રેન્ડ એવો જ છે. હજી લોકો ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનું સૂત્ર સાર્થક કરે છે, એટલી બધી ખપત છે. આ વખતે પણ અમારા લગભગ 300 ઉપર નંગ અને 2.5-3 લાખ જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ થઈ ગયું છે. આપણે સરકારી કચેરી, શાળા, કોલેજમાં જનરલી 3-4.5 ફૂટમાં અને 4x6 દોરી ગુટકાવાળો, કારણ કે એ લોકોને ધ્વજવંદન કરવું હોય એવો વેચાય. પણ લોકો જે ઘરે ઘરે દરવાજે લગાડે છે, પોતાની ઓફિસમાં લગાડે છે, એમાં લગભગ 2x3ની સાઇઝનો તિરંગો વધારે ઉપટ છે. પણ હવે નવો તિરંગાનો ટ્રેન્ડ પણ એવો છે, લોકો પોતાની કારમાં પણ રાખે છે. ત્યાં અમારે 1 સ્ટેન્ડ 2 સ્ટેન્ડનો લઈ જાય છે અને 4x6 ઇંચના પણ લઈ જાય છે તિરંગા. આ બધી કિંમતના તિરંગા બધી સાઇઝના અમારે અહીંયા ખાદી ભવનમાં અવેલેબલ છે. અને હું આપને એક કહી દઉં કે આ ખાદીના જ પ્યોર કોટનના તિરંગા આવે, જે ભારતીય બંધારણમાં સ્પષ્ટ થયું છે કે કોઈ પણ તિરંગો ફરકાવો હોય કે લગાડવો હોય તો ખાદી કોટનનો જ લગાડવો પડે, હાથ વણાટનો, હેન્ડમેડ જ, ઇકો ફ્રેન્ડલી કાપડનો, જે અમારે અવેલેબલ છે. સૌરાષ્ટ્રમાંથી લોકો લેવા આવે છે, બધાના ફોન આવે છે. અમે એ બધી વ્યવસ્થા રાખી છે એ લોકો માટે. બહારગામના આવે, કારણ કે જેને ગવર્મેન્ટની માન્ય શાળા, કોલેજમાં કે ઓફિસમાં લગાડવો હોય એ બહારના પ્લાસ્ટિકના કે પોલિએસ્ટરના કે એવા તિરંગા નહીં લગાડે. એ તો સંવિધાન મુજબ, બંધારણ મુજબ ખાદીના પ્યોર કોટનના જ લગાડે છે. અમારા તિરંગા બધાય કર્ણાટકની સંસ્થા છે હુબલી શહેરમાં, ત્યાંથી જ આવે છે. એ ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે. અને લોકો પાછા ખાદીના તિરંગા સાથે સાથે સફેદ કુર્તા, જબ્બા, નાના નાના છોકરાઓને બધી કિડ્સને કોમ્પિટિશનમાં સ્કૂલ લઈ જવી હોય તો અમારે 0 સાઇઝથી મોટા સુધીના બધા જબ્બા, લેંગા, સુરવાલ, કોટી બધું અવેલેબલ છે. એનું વેચાણ પણ અત્યારે ખૂબ સારું જોવા મળે છે.